પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોએડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું કર્યું ઉદ્ઘાટન. જેવર એરપોર્ટને ડબલ એન્જિન સરકારની કાર્ય સંસ્કૃતિનું ગણાવ્યું ઉદાહરણ. પશ્ચિમ એશિયા સંઘર્ષ અંગે વાત કરતા પીએમએ કહ્યું, દેશ પરિસ્થિતિનો મજબૂતીથી કરી રહ્યો છે સામનો. લોકોને અફવા ન ફેલાવવા કર્યો અનુરોધ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાતે. કોલકાતામાં ટીએમસી સરકાર સામે જાહેર કરશે ચાર્જશીટ. ચાર્જશીટથી ભાજપાએ કુલ 14 મહત્વના મુદ્દાઓને કર્યા ટાર્ગેટ. રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની ખરાબ પરિસ્થિતિ અંગે પણ કરાઈ ચર્ચા. કેન્દ્ર સરકારે રાજ્યો માટે કમર્શિયલ ગેસની ફાળવણીમાં કર્યો 20% વધારો. કોટા વધારીને કરાયો 70%. પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો પત્ર. લખ્યું, શ્રમ પ્રધાન ઉદ્યોગોને આપશે પ્રાથમિકતા. રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુની કોઈ તંગી ન હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. કાળાબજારી અને સંગ્રહખોરી સામે કરાશે કડક કાર્યવાહી. તો પીએનજી કનેક્શન આપવા 50થી વધુ ટીમો કાર્યરત. હોસ્પિટલ અને શાળાઓને અગ્રતાના ક્રમમાં અપાશે જોડાણ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી સમીક્ષા બેઠક. ભાવનગર ખાતે આવતીકાલથી ભાવનગર મુંબઈ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુના હસ્તે થશે પ્રારંભ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયા અને નીમુબેન બાંભણિયા રહેશે હાજર. 8 માસ બાદ વિમાની સેવા ફરી શરૂ થતાં લોકોમાં આનંદ. માધવપુર ઘેડ મેળાનો રાજ્યના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં થયો પ્રારંભ. દ્વારકાથી સોમનાથ વચ્ચેની દરિયાઈ પટ્ટી પર આવેલા ધાર્મિક, આધ્યાત્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. ઉત્તર પૂર્વ રાજ્ય અને ગુજરાતના 540 કલાકારોએ પ્રસ્તુત કર્યો મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ. વડોદરા રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓ માટે ખુલ્લું મુકાયું રાજ્યનું પ્રથમ ડિજિટલ લાઉન્જ. એક સાથે 25 પ્રવાસીઓ માટે બેસવાની આધુનિક વ્યવસ્થા. કોન્ફરન્સ રૂમ અને રિફ્રેશમેન્ટ સહિતની આધુનિક સુવિધાઓ પણ થશે ઉપલબ્ધ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઘટશે ગરમી. આવતીકાલથી જામશે માવઠાનો માહોલ. કચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદર, જામનગર અને મોરબીમાં વીજળીના કડાકા સાથે મધ્ય વરસાદની આગાહી. અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ. આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો થશે રંગારંગ પ્રારંભ. બેંગલુરુના આંગણે આરસીબી અને એસઆરએચ વચ્ચે જામશે પ્રથમ હાઈ વોલ્ટેજ જંગ. ચૂંટણીના માહોલ વચ્ચે 2 તબક્કામાં યોજાશે આઈપીએલ.